મિત્રો, રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકોને આજે વ્યવસાયના ક્ષેત્રમાં થોડો મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. મહત્વપૂર્વક કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય ત્યારે એ પહેલા થોડી સાવધાની રાખજો, કારણ કે એ નિર્ણયમાં ક્યાંક કચાશ તો નથી ને, થોડું ધ્યાન રાખવું પડશે. બને ત્યાં સુધી કારણ વગરની ચિંતાઓથી દૂર રહો તો વધારે સારું રહેશે. આવક જાવક તો સમાંતર જળવાઈ રહેશે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે આપનો સારો છે. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો સામાજિક કાર્યોની અંદર લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. મતલબ લાભ થવાની શક્યતાઓ પ્રબળ બને છે. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેશે. મતલબ પોતાના માટે કરો એના કરતા બીજાના માટે કામકાજ કરશો તો વધારે સારો લાભ થશે. સંતાનોના પ્રશ્નમાં થોડી ચિંતા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. ધંધાકીય કામકાજમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને દેખાય છે. હવે વાત કરીએ મિથુન રાશિની તો ક છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો, પારિવારિક જીવનની અંદર એક સારી સુખાકારી મિથુન રાશિના જાતકોને આજે મળે તેવા યોગ બની રહ્યા છે. ધંધાને લગતા કામકાજમાં તો લાભની સંભાવનાઓ છે જ. વડીલો તરફથી પણ આશીર્વાદ મળશે, જેના કારણે કાર્યમાં સુધારો દેખાશે અને ઘરની અંદર કોઈ નવી સારી તકો મળે, ધંધામાં કોઈ સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે, જેના અક્ષર છે ડ અને હ. તો કર્ક રાશિવાળા જાતકોએ આર્થિક બાબતોની અંદર આજે સારા લાભની સંભાવનાઓ દેખાય છે. મતલબ આજે કંઈક આર્થિક લાભ થવાની શક્યતાઓ પ્રબળ બને છે. બપોર સુધીમાં કામકાજનું થોડું ટેન્શન રહેશે. બપોર પછી તમારું કામકાજ હળવું થશે. સમજદારીથી જેટલા તમે કામકાજ કરશો એટલો જ લાભ આજના દિવસ માટે તમને થશે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે લાભ કરાવડાવશે. સમજી વિચારે રોકાણ કરશો તો આજનો દિવસ વધારે તમારા માટે સફળ બનશે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો કામકાજનું બંધન રહેશે આજે થોડું. આર્થિક બાબતોની અંદર થોડી તકલીફો દેખાઈ રહી છે. કારણ વગરના ટેન્શનો નુકસાન ન કરાવે એનું ધ્યાન રાખજો. થોડોક માનસિક ઉચાટ પણ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી. વાત કરીએ કન્યા રાશિની તો પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. પરિવારની અંદર આજે સંપૂર્ણ સ્નેહ મેળવશો. પરિવારની પ્રીતિ આજે પ્રાપ્ત થશે. કોઈ ઘર વપરાશની ચીજો હોય તો એ ચીજોની અંદર આજના દિવસ માટે ખર્ચ થવાની સંભાવનાઓ છે. આજના દિવસ માટે કોઈ પણ પ્રકારના નવા રોકાણો પણ લાભ કરાવડાવશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થોડો રહેશે, પણ થોડું સાચવીને કામકાજ કરશો તો પાછો આનંદ પણ ત્યાં જ મળવાનો છે. હવે વાત કરીએ તુલા રાશિની મિત્રો. ર અને ત અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? રોજગારી માટે નવી સારી તકો પ્રાપ્ત થાય તેવા યોગ તુલા રાશિના જાતકોના આજે દેખાઈ રહ્યા છે. શાસન સત્તાનો સહયોગ ખૂબ જ સારા પરિણામો આપશે આજે. હા, માનસિક ચંચળતા ઉપર થોડો કાબુ રાખવો પડશે. ભાગીદારીવાળા કામકાજની અંદર થોડું સાચવીને કામકાજ કરવું એ પણ આપણા માટે જરૂરી બનશે. વાત કરીએ વૃશ્ચિકની તો અક્ષર જેના ન અને ય છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજે દેખાઈ રહી છે. વાણીનો વિવેક એ તમારી શોભા બની રહેશે. મતલબ જ્યાં જેટલું બોલવા જેવું લાગે એટલું જ બોલો. આંખની ભાષા પણ હોય છે એ વસ્તુને ધ્યાનમાં રાખો. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખો, નહીં તો પછી ખર્ચો વધી જવાની સંભાવનાઓ પણ છે. હા, તમારા કાર્યની કદર થાય. તમે જે કંઈ કામકાજ કરો એમાં બીજાથી અલગ કામકાજ કરો, જેના કારણે સારી સફળતા તમને તમારા નજીક લઈ જાય. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ એટલે નવમી રાશિ. ધ, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. ઘરેલું કામકાજમાં પ્રગતિના સારા યોગ ધન રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે. જે કંઈ પુરુષાર્થ કરો એ પુરુષાર્થ ફળદાયી બને. પિતાનો ઉત્તમ સ્નેહ મળે, સારો સહકાર મળે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે સારો છે. ધંધાકીય બાબતોની અંદર પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે. જય ગણેશ. ચલો મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો માટે કામકાજના સ્થળે આનંદ મળે આજે સારો એવા યોગ બની રહ્યા છે. ભાગ્યોદય માટે તો ઉત્તમ તકો મળશે. જીવનસાથી સાથે, પ્રિયજનો સાથે ઉત્તમ સ્નેહ આજના દિવસ માટે વહેંચી પણ શકશો અને મળશે પણ કરો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિ એટલે ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પારિવારિક જીવનની અંદર સાધારણ ક્લેશ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. ખોટા ખર્ચાઓ ઉપર થોડોક કાબુ રાખવો પડશે. બને ત્યાં સુધી ખોટી ઉતાવળ ન કરવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું. તો આટલું જો કરો ને તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો દેખાઈ રહ્યો છે.
રાત કરીએ મીન રાશિની દ, ચ, જ અને થ અક્ષર છે એવા જાતકો માટે ભાગીદારો સાથે કોઈ પણ કામકાજ કરવાનું હોય ત્યારે સહજતાથી કરજો, કારણ કે આજે તમારો એ ઉત્તમ વ્યવહાર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યવસાયની અંદર કદાચ થોડી ચિંતા રહેશે, માનસિક શાંતિમાં પણ કદાચ થોડી ઉણપ દેખાય, પણ ફળની અપેક્ષા વગર કામકાજ કરો તો ખૂબ જ સારો લાભ થાય. આવા યોગ બની રહ્યા છે. જય ગણેશ.